આજે આણંદ મહાનગરપાલિકાનું ₹1055 કરોડનું પ્રથમ બજેટ રજૂ કરાયું। આણંદ મહાનગરપાલિકાને આગામી 50 વર્ષ માટે શું જરૂર પડશે તેના તલસ્પી અભ્યાસ કરીને બજેટ તૈયાર કરાયું। આ બજેટમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇટો, સ્વિમિંગ પુલ, સ્કૂલો, 2 નવા ઓવરબ્રિજ, સરદાર પટેલ મ્યુઝિયમ, રેન વોટર સિસ્ટમ જેવા અનેક કામો લેવાયા। બજેટ દરમિયાન ધારાસભ્ય યોગેશ પટેલે કહ્યું, રાજ્યની 4 મનપા બાદ આણંદ 5મા નંબરની મનપા બનવા જઈ રહી છે। કમિશનર મિલિંદ બાપનાએ આપ્યો ₹1055 કરોડના બજેટનો ચિતાર। બજેટના મહત્વના મુદ્દાની વાત કરીએ તો 5 થી વધુ આઇકોનિક રોડ બ્યુટિફિકેશન, 55 કિલોમીટરના આરસીસી રોડના કામ, 100 કિલોમીટરની સરફેસિંગના કામ, શહેરના તળાવ અને બગીચાને ડેવલપ કરવાના કામ, ગોયા તળાવને અમદાવાદના કાંકરિયા જેવું વિકસાવવામાં આવશે, 2 નવા પાર્ટી પ્લોટ અને 2 નવા ઓક્સિજન પાર્ક બનાવવામાં આવશે। આણંદ મહાનગરપાલિકા દરેક ઝોન ખાતે નવા આયુષ સેન્ટર બનાવાશે। આણંદની તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસીસ બનાવવામાં આવશે। આણંદ અત્યાર સુધી કોઈ સરકારી અંગ્રેજી મીડિયમ શાળા નથી, તે માટે નવી અંગ્રેજી માધ્યમની શાળા બનાવવામાં આવશે। કરમસદમાં સરદાર પટેલનું નવું એક આધુનિક મ્યુઝિયમ સરદાર પથ બનાવવામાં આવશે। શહેરમાં 2 નવા ઓવરબ્રિજ બંધાશે। આણંદ એનઆરઆઈ ધામ હોઈને નોન રેઝિડન્ટ ગુજરાતી સેન્ટર બનાવવામાં આવશે, જેમાં એનઆરઆઈને લગતા પ્રશ્નો અંગેની કામગીરી કરવામાં આવશે। રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટમાં માન્ય સાંસદ સભ્ય શ્રી મિતેશભાઈ, માન્ય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, વહીવટદાર શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી સર અને આણંદની જનતાને બધા સૂચન લઈને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। આ બજેટનો અંદાજે એસ્ટિમેટ 1055 કરોડનું છે। એમાં 890 ના આસપાસના કેપિટલ વર્ક્સના કામ લીધા છે। આ વર્ષ આપણે દરેક સેક્ટરમાં અને દરેક વિસ્તારમાં ડેવલપમેન્ટ થાય એના ધ્યાનમાં લઈને આ બજેટની પ્રિપેરેશન કરવામાં આવ્યું છે। આ બજેટમાં આપણે ખાસ કરીને આરસીસી રોડ, અસ્ફાલ્ટ રોડ, પાણી, ગટર, યુવા અને બીજા સંસાધન, પર્યાવરણ, વેજીટેબલ માર્કેટ, ફૂડ માર્કેટ, શાળ માર્કેટ, વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ટ્રાફિક અને જો દબાણનો પ્રશ્ન છે, સ્વચ્છતાનો પ્રશ્ન છે, એના ધ્યાનમાં લઈને બધા સેક્ટર્સને ઇન્ક્લુડ કરીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે। બજેટની ખાસ કરીને આપણે કરમસદ આપણે સરદાર પટેલ એક છે એના લઈને આપણે એક મોટા આપણે સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવી રહ્યા છે કરમસદમાં, અને કરમસદમાં બી આપણે એક 2 ઓક્સિજન પાર્ક અને મિયાવાકી ફોરેસ્ટ, મલ્ટી લેવલ પાર્કિંગ, નવા આરસીસી રોડ અને અસ્ફાલ્ટ રોડના કામ લીધા છે। સાથે સાથે જો 4 ગ્રામ્ય વિસ્તાર એમાં સમાવેશ થયો છે, એમાં મૂળભૂત સુવિધાઓ એટલે કે ગટર, પાણી અને રોડના કામ પણ લીધા છે। એના સિવાય આણંદમાં હાલમાં આપણે કોઈ એક અંગ્રેજી માધ્યમની શાળા છે નથી। આ વર્ષે એને બી સરકારશ્રીની આપણે મંજૂરી લઈને આણંદમાં બી એક અંગ્રેજી માધ્યમનો શાળા શરૂ કરવામાં આવશે। આ વર્ષ આપણે ટેક્સમાં કોઈ પણ ચેન્જ આપણે નથી કરી રહ્યા છે, અને ટેક્સના જો જૂના આપણી પદ્ધતિ હતી આ આપણે કન્ટિન્યુ રાખવામાં આવી છે, પણ ટેક્સના ભવિષ્યમાં આપણે ટેક્સમાં જે કાર્યવાહી થશે એના માટે આપણે સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે। એના સિવાય ડ્રોન કંટ્રોલ કરવા માટે પાંજરા પોલનું એક્સપાન્શન કરી રહ્યા છે અને હેલ્થ અને વેલનેસ સેન્ટર પણ ડેવલપ કરી રહ્યા છે। થેન્ક યુ।